આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ આજે પાલિકાના સેક્રેટરીને પત્ર લખીને આવનારી સામાન્ય સભામાં દરખાસ્ત લાવવાની ભલામણી કરી છે અને કહ્યું પાલિકાને દર વર્ષે થતી ટિકિટ ચોરીમાં અબજોની ખોટના સંભવિત નુકસાનથી બચાવી સુરક્ષિત અને સલામત પરિવહન સુવિધા પૂરી પાડવી રહી। આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ આજે પાલિકાના સેક્રેટરીને પત્ર લખીને આવનારી સામાન્ય સભામાં દરખાસ્ત લાવવા ભલામણી કરી હતી કે સુરતની હદ વિસ્તારમાં રહેતા અને કામ ધંધાર્થે આવતા શ્રમિકો, ગરીબ પરિવારો સહિત મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને તેમજ વિદ્યાર્થી વર્ગ દ્વારા દેશમાં ઈંધણના સતત વધતા ભાવો તેમજ શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર વધતા દબાણો અને ચેન સ્નેચિંગની અવારનવાર બનતી ઘટનાઓના કારણે મહાનગરપાલિકા સંચાલિત BRTS અને સિટી બસોનો પ્રમાણમાં ઉપયોગ કરી રહેલ છે। શોભનાબેન કેવડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સતત વધતી મોંઘવારી સામે પરિવારને મદદરૂપ થવા અમે મહિલાઓ પણ નોકરીએ જતી હોય છે ત્યારે આ રૂટો પર મોબાઈલ અને સામાન ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે તેમજ બસોમાં ભીડભાડનો ગેરલાભ લઈને મહિલાઓને જાહેરમાં અસલામતી ભર્યા વાતાવરણમાંથી પસાર થવું પડે છે તથા પાલિકાની બસોમાં મહિલાઓ અને વડીલોને જે તમામ પાસાઓને ધ્યાને લેતા તમામ બસોને સ્માર્ટ અને વધુમાં સલામત બનાવી સમયની માંગ સહ રજૂઆત છે। શોભનાબેન કેવડિયા ઉક્ત તમામ હકીકતોને ધ્યાનમાં લઈને જણાવ્યું હતું કે પાલિકા સંચાલિત BRTS અને સિટી બસોમાં પ્રવાસ દરમિયાન મહિલાઓ, બાળકો, વિદ્યાર્થીઓ તેમજ વડીલોને ચોરી, ચીલ ઝડપ, છેડતી તેમજ પાલિકાને દર વર્ષે થતી ટિકિટ ચોરીમાં અબજોની ખોટ સંભવિત નુકસાનથી બચાવી સુરક્ષિત અને સલામતી પરિવહન સુવિધા પૂરી પાડવા CCTV કેમેરા લગાડવા માટેનું કામ એજન્ડામાં ભલામણી કરી હતી। જય હિન્દ, જય ભારત। આપણે જાણીએ છીએ કે સિટી બસમાં મોટે ભાગે બાળકો, મહિલાઓ તેમજ વૃદ્ધો મુસાફરી કરતા હોય છે। ઘણીવાર મહિલાઓ સાથે છેડતીના કેસો તેમજ ચોરીના બનાવો તેમજ કંડક્ટરો દ્વારા પૈસા લેવામાં આવે છે પરંતુ મુસાફરોને ટિકિટ અપાતી નથી। ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે। વારંવાર પેપરો દ્વારા આપણે આ વાંચીએ પણ છીએ। તે અંતર્ગત આવનારી સામાન્ય સભામાં અમારા દ્વારા એક દરખાસ્ત રજૂ કરવામાં આવી કે ભાઈ સિટી બસમાં CCTV કેમેરા મૂકવામાં આવે, પણ મેયર શ્રી દ્વારા પોતાના હોદ્દાની રૂએ આ દરખાસ્તને ડિસએલાઉ એટલે કે ઉડાડી દેવામાં આવી। આવનારી સભામાં એના ઉપર ચર્ચા વિચારણા કર્યા વગર આ દરખાસ્તને ઉડાડી દેવામાં આવી, કેમ કે ભ્રષ્ટ શાસકોને સુરત મહાનગરપાલિકાની તિજોરીની આવક વધવાને બદલે નુકસાની પહોંચાડવામાં વધારે રસ છે અને જો CCTV કેમેરા મૂકવામાં આવે તો તેમાં જે ભ્રષ્ટાચાર થાય છે એ છતો થાય। બીજું કે આપણે મહિલા સુરક્ષાની જે વાતો કરીએ છીએ, જો CCTV કેમેરા મુકાય તો મહિલાઓ સુરક્ષિત રહેશે, પણ નહીં। એ દરખાસ્ત ઉપર જરાય ચર્ચા વિચારણા કર્યા વગર આ દરખાસ્તનો તેમણે ઉડાડી દેવામાં આવી। આના પરથી સ્પષ્ટ દેખાય છે કે ભાજપની નીતિ જે છે એ ભ્રષ્ટાચારી છે અને જે ભાજપ મહિલા સુરક્ષાની જે વાતો કરી રહી છે એના નામે ઝીરો છે, કેમ કે જો CCTV કેમેરા મૂકશે તો મહિલાઓની સુરક્ષામાં ખૂબ વધારો થાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।